Okay, let's go. તો કેમ છો બધા? કાઠિયાવાડી કપલની મોજ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો હું છું વિરેન. હું છું રવીના. તો આજે અમે આવ્યા છીએ ઝાંઝેડા રોડ ઉપર સુરભી પાનવાડી ગલીમાં જય અંબે માનું મંદિર છે. તો આજે માતાજીનો જન્મદિવસ છે, તે નિમિત્તે અમે અહીંયા આમંત્રિત હતા. જય અંબે મંદિર ઝાંઝેડા રોડ ઉપર સુરભી પાનવાડી ગલીમાં આવેલ છે. અહીંયા દર વર્ષે જય અંબે ગરબી મંડળ આસો સોજો એકામથી ગરબી લે છે અને માતાજીના ગુણગાન ગવાય છે. અને આજે મહાસુદ સાતમ ને દિવસે તો માતાજીને આજે 21 વર્ષ પૂરા થયા છે અને 22મું વર્ષ બેસે છે. આમાં દરેકને હું પૂજારી શ્રી અરવિંદભાઈ અને અમારા જય અંબે ગરબી મંડળ વતી બધાને નિમંત્રણ આપું છું અને શુભેચ્છા પાઠવું છું. ભગવાન દરેકમાં જગદંબા દરેકની મનોકામના પરિપૂર્ણ કરે. અને દર વર્ષે બ્રહ્મ ભોજન કુમારિકા ભોજન થાય છે અને દરેકને ખાસ નમ્ર હૃદયપૂર્વક આમંત્રણ છે કે આસો સુદ એકમની નવરાત્રીમાં દરેક ભાવિક જનોએ અહીંયા લાભ લેવા નમ્ર વિનંતી છે. એવો વસ્તુ જય અંબે. પરિપૂર્ણ કરે પ્રાર્થના શ્રી અંબે. જય અંબે બધાને.
અહીં અમારે છે ને આ મંદિર બન્યું 2006માં અને અત્યારે આજે 21મું પૂરું થઈ અને 22મું બે છે. આજ માતાજીનો પાઠ ઉત્સવ હતો. અમે બધાએ બ્રહ્મભોજન કર્યું, બહુ મજા આવી બધાઈને. અને અહીંયા આપણે ઝૂંપડાવાળાની સેવા કરીએ છીએ, શાક ખીચડી દેવા જઈએ છીએ, બર્થડે ઉજવીએ છીએ, રાંદલ કથા બધું કરીએ છીએ. માતાજી ખૂબ આનંદ કરાવે છે. ઉતાસણી બહુ જબરજસ્ત થાય છે. એટલે બધાને અહીંયા દર્શન કરવા આવવાનું ભાવભર્યું નિમંત્રણ છે. જય અંબે, જય માતાજી. હેલો, મારું નામ પ્રફુલ્લાબેન વ્યાસ છે. હું ઝાંઝાડા રોડ અંબામાન મંદિરની બાજુમાં રહું છું. અંબામાના મંદિરે અમે લોકો ગરબી કરાવીએ છીએ. આજે મંદિરને 21 વર્ષ પૂરા થયા છે. મમતાબેન નવરીનભાઈ અહીં સરસ પૂજા કરે છે અને સારી સેવા પણ આપે છે. અને અહીંયા અમે મમતાબેન ગરીબો માટે ખીચડી શાક બધું બનાવે છે અને અમે દેવા માટે ઝૂંપડે જાય છીએ. અહીં એ સેવા થાય છે. પ્લસ અહીંયા રાંદલમાંના લોટા પણ તેડે છે, ગોળીઓ જમાડે છે અને બ્રહ્મભોજન પણ થાય છે. એટલે અંબામાના મંદિરે બહુ મોટા પ્રમાણમાં બ્રહ્મભોજન થાય છે અને જમણવાર પણ સરસ થાય છે. ગરબી પણ અમે નવરાત્રિની ગરબી કરીએ છીએ અને અમને સાથ સપોર્ટ મમતાબેન અરવિંદભાઈ બહુ સાથ સપોર્ટ આપે છે. બહુ સરસ રીતે અંબામાના મંદિરે બધું ઉજવે છે. જય અંબે. સોનિયાબેન છે, એ અહીંયા મંદિરે સેવા બહુ સરસ આપે છે. માતાજીનો શ્રૃંગાર કરવા લાગે છે મને અને હાલતા કંઈ કામ હોય તો દોડીને આવે છે. પ્રફુલ્લાબેન, કાંતાબેન, રીનાબેન, રૂપાબેન બધા અહીંયા બહુ સરસ રીતે સેવા આપે છે અને બહુ અમે ખુશ થઈએ અને બહુ આનંદ કરાવે છે. માતાજી અમને ખૂબ ખૂબ આશીર્વાદ બધાને. અહીંયા મમતા આંટી અને બાપા બંને પણ બહુ ભાવથી માતાજીની સેવા પૂજા કરે છે. સાથે સાથે અમે પણ સહકાર આપીએ છીએ. માતાજીની બહુ સરસ પૂજા થાય છે અને ભાવથી કરે છે બધી વસ્તુ. એમ નહીં કે ખાલી આમ બધા કરતા હોય એવી, બહુ જ ભાવથી. અને માતાજીના સ્વરૂપમાં પણ તમને ભાવ દેખાય છે. જય માતાજી. મારું નામ કાંતાબેન પરમાર છે. મંદિરની સામે જ રહું છું અને અમારું ગ્રુપ છે 10-12 બહેનોનું. અમે અહીંયા સેવા આપીએ છીએ. અહીંયા લગ્ન પ્રસંગ પણ કરાવવામાં આવે છે. અહીંયા ઉતાસણી બહુ સરસ થાય છે. અહીંયા જમણવાર પણ થાય છે ઘડીએ ને ઘડીએ. અહીંયા હેપી બર્થડે પણ ઉજવાય છે. કોઈ પણના પ્રસંગ હોય પણ અહીંયા ઉજવાય છે અને બહુ સરસ આ મંદિર છે. તો દર્શકો બધા મંદિરે દર્શન કરવા આવજો. સોમનાથ તૃપ્તિ પંડ્યા વેરાવળના છે. અરવિંદભાઈ ને મમતાબેનને વેરાવળના છે. અમારા રિલેટિવ છે એ લોકો. અમને અરવિંદભાઈ જ્યોતિષાર્ય છે. અમને જન્માક્ષર ને એવું બધું જોવે છે. મમતાબેન મારા નણંદ છે. એમના અરવિંદભાઈથી મોટા ભાઈ છે બટુકભાઈ. એ બી વેરાવળ મહાલક્ષ્મીજીની પૂજા કરે છે. ગાયત્રી યજ્ઞ ત્યાં બધા યજ્ઞ હવન ને એવું બધું બહુ સરસ બધું કરાવે છે અને બહુ સરસ એ લોકોનું નેચર છે. અમને બધા હળીમળીને સાથે રહી છે અને સદાને માટે અમે હળીમળીને સાથે રહીએ. જય સોમનાથ. અંબાજી મંદિર પૂજારી શ્રી અરવિંદભાઈ મહેતા આ ઝાંઝરડા રોડ ઉપર સુરભી પાનવાડી ગલીમાં મંદિર આવેલ છે. અહીંયા આસો સુદ એકમમાં નવરાત્રિ થાય છે. જય અંબે ગરબી મંડળ ગ્રુપ અને આ જે બધા બહેનો છે એ તન મન ધનથી અહીં હાજરી આપે છે. પ્લસ બીજા નંબરમાં એ કે કોઈને પણ રાંદલ માતાજી કથા કોઈ પણ કરવાના હોય તો અહીંયા બહુ સરસ અમે બધું કરાવી દઈએ છીએ. સારી રીતના લગ્ન પ્રસંગ થાય છે. હમણાં જે શ્રી દીપાબેન પંડ્યા અને એમને લગ્ન કરાવેલા અહીંયા ગંધર્વ વિવાહ અમને કરાવેલ છે. અહીં લગ્ન પ્રસંગો સારી રીતના ઉજવાય છે. પ્લસ કોઈને અહીંયા કંઈ લગ્ન પ્રસંગ કે ઉજવવો હોય તો અહીંયા મોટું મેદાન છે. અહીં કંઈ પણ કાર્ય કરવું હોય તો અમારો સંપર્ક કરી શકે છે. અને હવન યજ્ઞ યાગાદી કરાવવો હોય તો પણ છૂટ છે અહીંયા. અને નવરાત્રિમાં દરેક લોકો લાભ લે છે ભાવિકજનો. એવમ અસ્તુ. જય અંબે. અંબે મંદિર અહીં અમે આજનો કાર્યક્રમ પાટોત્સવ નિમિત્તે આજે 25 તારીખે બહુ સારો ઉજવો, જેમાં ભોજન સામગ્રી માતાજીને થાળ ધરવામાં અડદિયા, પૂરી, શાક, દાળ ભાત વગેરે અમે પ્રેમથી બ્રાહ્મણોને કુંવારિકાઓને ભોજન કરાવ્યા. અને આ જો તમને અમારી ચેનલ ગમી હોય કાઠિયાવાડી કપલની મોજ તો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો, શેર કરો. અંબે માતની જય.